ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે મંગળવાર અને અમાવસ્યા, માટે આ અમાવસ્યાને ભૌમવતી અમાવસ્યા કહેવાય છે. આજે હનુમાનજીની પૂજા ઉપાસનાની સાથે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ થશે. આજે ભૌમવતી અમાવસ્યાની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. બોલો બજરંગબલી દેવની જય, મંગળવારના સ્વામીની જય. મિત્રો, મંગળવાર કે જે હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે, મંગળવારે હનુમાનજીની ખાસ પૂજા થાય છે. હનુમાનજીને ચોલા ચડાવાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, મીઠાઈનો ભોગ લગાવીને ભગવાનની પૂજા ઉપાસના કરીને તુલસી દળ સમર્પિત થાય છે. કહેવાય છે કે આ રીતે પૂજા કરવાથી કલયુગ સંબંધી જે દોષ છે, ગ્રહ પીડા, નડતર છે કે પછી જાદુ, ટોના, ટોટકા આદિની જે અસર થાય છે, જાણે અજાણે થયેલા દોષ, પાપ છે તે નષ્ટ થાય છે. કારણ કે 7 ચિરંજીવોમાંના શ્રી હનુમાનજી એક ચિરંજીવી દેવતા છે, જે આજે પણ ભક્તોને આશીર્વાદ આપે છે, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એવો આ શુભ મંગળવાર કે જે હનુમાનજીને પ્રિય વાર છે, એવો આ શુભ મંગળવાર અને સાથે અમાવસ્યાનો સંયોગ થવા જઈ રહ્યો છે, માટે આ અમાવસ્યાને મંગળવારી કે ભૌમવતી અમાવસ્યા કહેવાય છે. શાસ્ત્ર અનુસાર આ દિવસે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવાથી પિતૃદોષ શાંત થાય છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ, ઉન્નતિ બની રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે મહામાસની અમાવસ્યા તારીખ 17 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે મનાવવાની રહેશે અને આજે સૂર્યગ્રહણ પણ છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવાર ને અમાવસ્યાનો સંયોગ દુર્લભ સંયોગ છે. આ દિવસે કર્જમાંથી મુક્તિ માટે, મંગલ દોષ નિવારણ માટે અત્યંત શુભદાયી દિવસ મનાય છે. આજે મંગલદેવની પૂજા ઉપાસના થાય છે, જે ગ્રહોના સેનાપતિ મનાય છે. મંગલનાથ મહાદેવ છે, જે ઉજ્જૈનમાં નિવાસ કરે છે, તેમની પણ પૂજા ઉપાસના કરીને ભક્તો મંગળ સંબંધી દોષ દૂર કરી શકે છે. ગરુડ પુરાણ તથા મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે અમાવસ્યાના દિવસે પિતરો નિમિત્તે કરવામાં આવેલું કર્મ 1000 ગણું પુણ્ય પ્રદાન કરે છે. શ્રદ્ધા અને નિયમપૂર્વક વિશેષ ઉપાય પણ આજે કરાય છે, જેથી પિતૃદેવોની કૃપા પ્રાપ્ત થાય. આજે વિધિપૂર્વક તલથી તર્પણ થાય છે, દીપદાન થાય છે, પીપળાના વૃક્ષની પૂજા થાય છે, અર્ધ્ય અપાય છે, સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના થાય છે, અન્ન તથા તલનું દાન દેવાય છે. કાગડા, ગાય, કૂતરાને કીડિયારું પૂરીને તથા દાન પુણ્ય કરીને આ પંચ મહાયજ્ઞ કરીને પરિવારમાં સંતોષ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ગોળની રોટલી કરીને ગાય માતાને ખવડાવાય છે. જો કે પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની, આ રીતે આપણે જ્યારે પણ ગૃહિણી રસોઈ બનાવે ત્યારે તેનો પણ ભાગ નીકળે છે. પિતૃસ્તોત્ર છે, મૌન સાધના છે, એટલે કે મૌન પાળવું જોઈએ. અને પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ અપાય છે. આપણાથી જે કંઈ થાય તે પૂજા વિધિ આપણા ઈષ્ટદેવની કરવી જોઈએ. અમાવસ્યા એવી તિથિ છે કે જેમાં ચંદ્રદેવ દર્શન આપતા નથી, ઘોર અંધકારમય તિથિ મનાય છે. અને એમાંય ખાસ કરીને જ્યારે સૂર્યગ્રહણ પણ આજે છે. આ સૂર્યગ્રહણ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં પડવા જઈ રહ્યું છે. કંકણ આકૃતિ સૂર્યગ્રહણ તરીકે આ ગ્રહણને જોવામાં આવે છે. ભારતમાં દેખાશે નહીં. 17 ફેબ્રુઆરી 2026 સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. સાંજે 5:26 લઈને 7:57 દરમિયાન સૂર્યગ્રહણ ચાલશે. આજે એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ દરમિયાન આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરાય અને પિતૃ નિમિત્તે જો સૂર્યગ્રહણ પૂર્ણ થાય પછી દાન પુણ્ય કરવામાં આવે તો પિતરોને મોક્ષ મળે છે. અને જે કોઈ આ દાન પુણ્ય મંત્ર જાપ કરે છે તેને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, મંત્ર સિદ્ધિ થાય છે. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ છે, હનુમાન બાહુક છે, સુંદરકાંડ છે આદિ પાઠ કરી શકાય. માન્યતા છે કે અમાવસ્યાના દિવસે પિતરોના નિમિત્તે
જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ તો પિતૃનું જે ઋણ છે આપણી ઉપર તેમાંથી મુક્તિ મળે છે, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આજે મહાદેવની પૂજા ખાસ થાય છે. મહાદેવના શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર કાચું દૂધ, ગંગાજળ અથવા સાદું જળ છે, બિલ્વપત્ર છે, કાળા તલ, સફેદ તલ તથા ભાંગ, ધતુરો જે કોઈ સામગ્રી આપણી પાસે હોય છે, ચોખા છે, મિશ્રી છે, તે સર્વકાય ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરાય છે. ત્યારબાદ જલથી અભિષેક થાય છે અને નાગ અને નાગણની જોડ લઈને શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવે તો પણ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આજે ગાયને ભોજન અવશ્ય કરાવવું જોઈએ અથવા લીલું ઘાસ ખવડાવવું જોઈએ તો પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. અમાવસ્યાનું વ્રત રાખવાથી પણ પિતૃ શાંતિ થાય છે. આ દિવસે ભગવાન નારાયણનું ઘેરે પૂજન કરવાથી પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પિતૃની કૃપા વરસે છે. શાસ્ત્રોમાં મંગળવારી અમાવસ્યા અથવા ભૌમવતી અમાવસ્યાનું ઘણું મહાત્મય બતાવવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણ અનુસાર મંગળવારી અમાવસ્યાનું વ્રત રાખવાથી બજરંગ બલીની જ નહીં પરંતુ સૂર્યનારાયણ દેવ, અગ્નિ દેવતા, ઇન્દ્ર દેવતા, રુદ્ર દેવતા, 8 વસુઓ અને પિત્તર દેવતા તથા અશ્વિની કુમાર અને સર્વે ઋષિ મુનિઓ તૃપ્ત થાય છે. કર્જમાંથી મુક્તિ માટે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરાય છે. ભૌમવતી અમાવસ્યાના દિવસે મંગલ દેવતાનો બીજ મંત્ર પણ જપી શકાય છે. મંગલ સંબંધી પીડા હોય, માંગલિક દોષ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્તિ અર્થે શારીરિક ક્ષમતાની જે કમી છે તે દૂર કરવા અને આયુષ્ય વધારવા, દ્વેષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે, કલેશમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે મંગલદેવની પૂજા પણ કરવી જોઈએ. મંગલદેવના 108 નામ છે તે જપી શકાય છે. ભૌમવતી અમાવસ્યાના દિવસે લાલ ચીજ અથવા મીઠી ચીજનું દાન કરવું જોઈએ જેથી મંગલદેવના શુભ અશુભ પરિણામ કે પ્રભાવમાંથી મુક્તિ મળે છે. ઓમ મંગલ દેવતાય નમઃ, ઓમ મંગલાય નમઃ અથવા તો ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. આ મંત્રનો 108 વાર જપ કરી શકાય, 51 વાર, 11 વાર પણ જપી શકાય છે. મંગલ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ ભૌમવતી અમાવસ્યાના દિવસે સૂર્યનારાયણની આરાધના અવશ્ય કરવી જોઈએ. તાંબાના લોટામાં શુદ્ધ જલ ભરીને તેમાં લાલ ચંદન, લાલ પુષ્પ અને ચપટી ચોખા નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશ કે જે મંગલ મૂર્તિ કહેવાય છે તેમની પણ પૂજા આરાધના કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. આજે શ્રી ગણેશજીને 1 મોદક, 3, 5, 11 કે 21 મોદકનો ભોગ લગાવવો જોઈએ. ભૂમિ સંબંધી જે સમસ્યા છે તેમાંથી મુક્તિ મળે છે કારણ કે આ અમાવસ્યાને ભૌમ અમાવસ્યા કહેવાય છે. મંગલ દેવતા આ અમાવસ્યાના સ્વામી થાય છે. માટે લાલ રંગની કે લાલ ચંદનની માળા ધારણ પણ આજના દિવસે કરી શકાય છે. કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે શ્રી યંત્રની પણ વિધિ વિધાનથી પૂજા કરીને શ્રી સૂક્તમનો પાઠ કરવો જોઈએ. અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને સમર્પિત છે. આજે લક્ષ્મી પૂજા આરાધના કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી. પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી જીવનની આર્થિક સમસ્યા દૂર થાય છે. આ અમાવસ્યાના દિવસે જો આપણી પાસે ગંગા જલ ન હોય તો ગૌમૂત્રથી સ્નાન કરી શકાય છે અથવા એ પણ ન હોય તો તુલસીની જળ લઈને અથવા તુલસીનું એક પત્ર સ્નાનના જળમાં નાખીને ત્યારબાદ તેનાથી પણ સ્નાન કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણને ઘણા પ્રિય છે તુલસી, એટલા માટે આજે ભક્તોએ તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તુલસીનો છોડ વાવી પણ શકાય છે અને જ્યારે આપણે ભગવાન શ્રી હરિની પૂજા કરીએ ત્યારે 2 તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં અવશ્ય ધરવા જોઈએ, સમર્પિત કરવા જોઈએ.
મંજરી સહિત તુલસીપત્ર સમર્પિત કરવાથી સર્વે કષ્ટ બાધામાંથી મુક્તિ મળે છે. સંતાન સંબંધી જે સમસ્યા છે તે પણ દૂર થાય છે. આજે હનુમાનજી અને મંગલ દેવતાની પૂજા આરાધના કરવાથી બીમારી કર્જમાંથી મુક્તિ મળે છે. ભૂમિ ભવનની સમસ્યા દૂર થાય છે. મંગલ સંબંધી દોષ પણ સમાપ્ત થાય છે. આજના દિવસે જે ભક્તો વ્રત રાખે છે કે જેઓ વ્રત નથી રાખતા તેઓ પણ અમાવસ્યાના નિયમનું પાલન અવશ્ય કરે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ અને આજના દિવસે અખંડ જ્યોત અવશ્ય પ્રગટાવી જોઈએ. આપણા ઘરના મંદિરની આસપાસ અથવા ઘરના ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં અખંડ જ્યોત પ્રગટાવી જોઈએ, જે આખો દિવસ અને આખી રાત્રિ ચાલે. એ પણ ન થાય તો સાંજના સમયે દીપક પ્રગટાવો, જે સવાર સુધી ચાલે. અમાવસ્યાના દિવસે નકારાત્મક પ્રભાવ વધુ ફેલાય છે. ચંદ્રમાના દર્શન થતા નથી. તેથી આજે ઘરમાં કપૂરનું ધૂપ અવશ્ય દેવો જોઈએ. 2 તમાલપત્ર લઈને તેમાં કપૂરની 2 ગોટી રાખીને 2 લવિંગ રાખીને તેનો ધુવાડો આખા ઘરમાં રાખવો જોઈએ. અને આજે ઘરની સફાઈ પણ ઘણા લોકો કરે છે. જે નકામો કચરો હોય તેને બહાર કાઢી નાખવો જોઈએ. આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ગૌમૂત્રનો પણ કરી શકાય છે. ઘરનો ઉંબરો સાફ સફાઈ કરીને ત્યાં સાથિયા પૂરવા જોઈએ. માતા મહાલક્ષ્મીનું આગમન થાય એવું કહેવાય છે. મંગલ દોષ જો વધુ હોય તો મીઠી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. પતાસા છે, ગોળ છે, સાકર છે, મીઠી રોટી છે, મીઠી પૂરી છે, તે બનાવીને પણ દાન કરી શકાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પિતૃના નામ ઉપર. અને બ્રાહ્મણોને કાચું સીધું છે દાન દક્ષિણા સાથે આપવું જોઈએ. આજે અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષના થડમાં ગળ્યું જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ અને પીપળાના વૃક્ષની 7 કે 108 પરિક્રમા કરવી જોઈએ. પીપળાના વૃક્ષ નીચે સવાર અથવા સાંજે સરસવના તેલનો 1 મુખી છે કે ચૌમુખી દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ અને આ મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી સર્વે દોષ નષ્ટ થાય છે, કારણ કે પીપળાનું વૃક્ષ છે તે સર્વદેવમય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું અમાવસ્યાના મહાત્મ્ય વિશે, પૂજન વિધિ તથા મુહૂર્ત પણ જાણ્યું અને ઉપાય પણ. હવે આપણે સાંભળીએ આ મંગળવારી અમાવસ્યાની વ્રતકથા. બોલો ભગવાન શ્રી બજરંગબલી હનુમાનજી મંગલ દેવતાની જય. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, આપે મને ઘણા શાસ્ત્રીય કથા સંભળાવી છે, પરંતુ એવી એક કથા સંભળાવો કે જેનાથી રોગ ઋણ શત્રુ ભય સમાપ્ત થાય અને સંતાનનું સુખ પણ પ્રાપ્ત થાય. આ સાંભળીને ભગવાન યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, પ્રાચીન કાળનો ઇતિહાસ તમને સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. કુંડલપુર નામના નગરમાં એક નંદા નામક બ્રાહ્મણ રહેતા હતા. ભગવાનની કૃપા એમના પર સદૈવ હતી, છતાં તેઓ દુઃખી હતા, કારણ કે તેમની પાસે સંતાન ન હતું. તેમની પત્નીનું નામ સુનંદા હતું અને બંને પતિ પત્ની બધી રીતે સુખી, પરંતુ સંતાનનું દુઃખ તેમના મનમાંથી જતું ન હતું અને હનુમાનજીની ભક્તિમાં સદૈવ વ્રત રહેતા હતા. મંગળવારના દિવસે વ્રત રાખીને ભોજન બનાવીને તેઓ હનુમાનજીને ભોગ લગાવતા અને ત્યાર પછી સ્વયં પોતે ભોજન કરતા હતા. એકવાર મંગળવારનો દિવસ હતો. બ્રાહ્મણીને ગૃહ કાર્ય વધુ હોવાથી તેઓ મંગળવારના દિવસે હનુમાનજીને ભોગ ન લગાવી શક્યા. આ કારણે તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હનુમાનજીને ભોગ નથી લગાવ્યો તો અન્ન જળ કેવી રીતે ગ્રહણ કરે. મંગળવારે હનુમાનજીની સેવા પૂજા ન થઈ, તેથી બ્રાહ્મણીએ વિચાર્યું કે હું હવે આવતા મંગળવારે ભગવાનને ભોગ લગાવીને જમીશ. દૈનિક ભોજન બનાવે, પતિને જમાડે, પરંતુ પોતે ભૂખી જ રહે, નિરાહાર રહે. આથી ભૂખ તરસને કારણે સુનંદા બ્રાહ્મણી પ્રાતઃકાળે એક વખત નીચે પડી ગયા. બ્રાહ્મણી સુનંદાની આ હાલત જોઈને શ્રી હનુમાનજીને દયા આવી અને તેઓ પ્રસન્ન થયા. શ્રી હનુમાનજીએ સુનંદાને કહ્યું, હે સુનંદા, હું તારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું. ઉઠ અને વરદાન માંગ. પોતાના આરાધ્ય દેવ શ્રી હનુમાનજીને સામે જોઈને બ્રાહ્મણી ઘણા આનંદિત અને હર્ષિત થયા.
તેઓ ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ, મારે કોઈ સંતાન નથી, કૃપા કરીને તમે મને સંતાનના આશીર્વાદ આપો. ત્યારે મહાવીર બોલ્યા કે તારી ઈચ્છા જરૂર પૂરી થશે. આ કન્યાથી તને નિત્ય સોનું મળતું રહેશે અને તારી ગરીબાઈ પણ દૂર થશે. આમ કહીને મહાવીર અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણી સુનંદા હર્ષિત થયા અને આ સમાચાર તેણે પતિને આપ્યા. બ્રાહ્મણ દેવને કન્યા આવશે એ મનમાં વિચારથી તેઓ દુઃખી થયા, પરંતુ સોનું મળશે એ જાણીને તેઓ હર્ષિત થયા, કારણ કે તેમના મનમાં હતું કે તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થશે અને તેની નિર્ધનતા દૂર થશે. શ્રી હનુમાનજીની કૃપાથી બ્રાહ્મણી ગર્ભવતી થઈ અને 9મા મહિને તેણે સુંદર પુત્રીને જન્મ આપ્યો અને આ પુત્રી જેમ ચંદ્રમા વધે તેમ દિવસે ને દિવસે મોટી થતી ગઈ અને નિત્ય થોડું થોડું સોનું આપતી રહી. તેનું નામ રત્નાવલી રાખવામાં આવ્યું. આ કન્યા પણ મંગળવારનું વ્રત નિત્ય કરતી. રત્નાવલી નિત્ય સોનું આપે એટલે નંદા બ્રાહ્મણ ઘણા ધનવાન થઈ ગયા. સુનંદાએ તેના પતિને કહ્યું કે હે પતિદેવ, હવે આપણી દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે, માટે તેના માટે કોઈ વર શોધો. ત્યારે નંદા બ્રાહ્મણ લાલચ વશ તે દીકરીને હજી વાર છે એમ કહીને ટાળતા રહ્યા. આમને આમ ટાળતા ટાળતા ઘણો સમય વીતી ગયો. ત્યારે બ્રાહ્મણી તેના પતિને કહે છે કે હે પતિદેવ, કન્યા વર્ષે ગૌરી અને 9 વર્ષે રોહિણી અને 10 વર્ષે કન્યા થાય છે અને રજસ્વલા પણ થવા લાગે છે. ગૌરીનું દાન દેવાથી પાતાળ લોકની પ્રાપ્તિ થાય છે, રોહિણીનું દાન દેવાથી વૈકુંઠની અને કન્યાનું દાન દેવાથી ઇન્દ્રલોકનું સુખ પ્રાપ્ત થાય છે અને રજસ્વલા થશે ત્યારે ઘોર નર્કમાં જશો, માટે તમે કન્યા માટે યોગ્ય વર શોધો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સારી વાત છે. બ્રાહ્મણ પોતાના દૂતને મોકલીને સુયોગ્ય વર કન્યા માટે શોધવા માટે મોકલે છે. પંપઈ નગરમાં તે દૂત આવે છે અને સુંદર બાળકને જોવે છે. આ બાળકનો પરિવાર ઘણો ગુણવાન હતો. તેનું નામ હતું સોમેશ્વર. સોમેશ્વર સાથે નંદા બ્રાહ્મણ તેની દીકરીના લગ્ન કરે છે. લગ્ન પછી સોમેશ્વર બ્રાહ્મણ સાથે દીકરી ચાલી જશે એમ વિચારીને નંદા બ્રાહ્મણને મનમાં ઘણો ખેદ થાય છે. ત્યારે તે પોતાના દૂતને મોકલાવીને જમાઈને મારવાનું કારસ્તાન કરે છે, જેથી દીકરી તેની પાસે રહે અને નિત્ય સોનું આપતી રહે. દૂત પણ આવું જ કરે છે. જમાઈને મૃત્યુના ઘાટ ઉપર પહોંચાડી દે છે અને ત્યારે રત્નાવલીને જ્યારે ખ્યાલ આવે છે કે પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે, ત્યારે તે પતિ સાથે સતી થવાની વાતો કરે છે. ત્યારે બ્રાહ્મણ નંદાને એવું થાય છે કે મેં જમાઈને અમથો જ મારી નાખ્યો, આ તો મારી દીકરી પણ હાથમાંથી ગઈ. જ્યારે રત્નાવલી પોતાના પતિને ખોળામાં લઈને સતી થવા જાય છે, ત્યારે અચાનક જ મંગલદેવ ત્યાં પ્રગટ થાય છે અને રત્નાવલીને કહે છે કે હે રત્નાવલી, હું તારી પતિ ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. તારા પતિને હું જીવનદાન આપું છું અને તારો પતિ અજર અમર થશે, મહાવિદ્વાન થશે, અને આ ઉપરાંત તારી કોઈ અન્ય ઈચ્છા હોય તો તે પણ કહે. ત્યારે રત્નાવલી કહે છે કે હે પ્રભુ, જો આપ મારી ઉપર પ્રસન્ન હો તો મને આશીર્વાદ આપો કે મંગળવારના દિવસે પ્રાતઃકાળે લાલ પુષ્પ, લાલ ચંદનથી જે આપનું પૂજા કરે, આપનું આ વ્રત કરે, તેના ઘરમાં કે તેના જીવનમાં રોગ વ્યાધિ ન આવે અને તેને સ્વજનોનો વિયોગ સહન ન કરવો પડે. સર્પ, અગ્નિ, શત્રુઓનો પણ નાશ થાય અને જે સ્ત્રી આ મંગળવારનું વ્રત કરે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. મંગલદેવ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ જાય છે. સોમેશ્વર મંગળદેવની કૃપાથી જીવિત થાય છે અને રત્નાવલીને પોતાનો સંસાર પાછો મળે છે. મંગળવાર કે જે વ્રત રાજ કહેવાય છે, તે વ્રત કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, પતિ સુખની પ્રાપ્તિ થાય છે અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. બોલો મંગલદેવની જય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો અમાવસ્યાના દેવતા ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.